Hello everyone, I Kaneria Chirag, Faculty of Diploma Computer in Dr. Subhash Technical Campus. Welcome all to this lecture. આજના લેક્ચરમાં આપણે ડેટા સ્ટ્રક્ચરનું યુનિટ 5 સોર્ટિંગ એન્ડ હેશિંગ ટેકનિક્સમાંથી આપણે આજે સોર્ટિંગ મેથડ સ્ટડી કરશું. તો સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. તો કે sorting means arranging the elements of an array so that they are placed in some relevant order which may be either ascending or descending. કે સોર્ટિંગનો અર્થ શું થશે? તો કે એરેના જે એલિમેન્ટ હોય તો તમે એને એસેન્ડિંગ અથવા ડિસેન્ડિંગ ઓર્ડરમાં અરેન્જ કરો તેને સોર્ટિંગ કહેવાશે. That is, if A is an array, then the elements of A are arranged in a sorted order, ascending order in such a way that A of 0 less than A of 1 less than A of 2 less than A of n. એટલે કે માનો કે એરેનું નામ A છે, એની અંદર એરેના એલિમેન્ટ છે તે આ રીતે અરેન્જ થયેલા હોય છે કે ફર્સ્ટ એલિમેન્ટ છે તે સ્મોલેસ્ટ હોય અને જે લાસ્ટ એલિમેન્ટ હોય તે લાર્જેસ્ટ હોય. તો આ રીતે જે એરેના એલિમેન્ટ અરેન્જ થયેલા હોય તેને sorted array કહેવાશે. For example, if we have an array that is declared and initialized as integer a, એની અંદર એલિમેન્ટ છે 21, 34, 11, 9, 1, 0 અને 22. એટલે કે એરે એ છે એની અંદર એલિમેન્ટ છે તો કે સોર્ટિંગમાં નથી, તો આપણે સોર્ટિંગ કરવા હોય તો સોર્ટિંગમાં કઈ રીતે હોય? તો કે then the sorted array ascending order can be given as. તો કે આપણે આ એરેને આપણે એસેન્ડિંગ ઓર્ડરમાં અરેન્જ કરીએ તો એલિમેન્ટ કઈ રીતે ગોઠવાયેલા હોવા જોઈએ? તો કે 0, 1, 9, 11, 21, 22 અને 34. એટલે કે સોર્ટેડ એરે એટલે કે આપણે એસેન્ડિંગ ઓર્ડરમાં એરેને અરેન્જ કરીએ તો એલિમેન્ટ આ રીતે અરેન્જ થયેલા હોવા જોઈએ. A sorting algorithm is defined as an algorithm that puts the elements of a list in a certain order which can be either numerical order, lexicographical order or any user defined order. એટલે કે સોર્ટિંગ અલ્ગોરિધમ શું છે? તો કે અલ્ગોરિધમ કે લિસ્ટની અંદર જે એલિમેન્ટ છે તેને આપણે પર્ટિક્યુલર ન્યુમેરિકલ ઓર્ડરમાં ગોઠવીએ કે લેક્સોગ્રાફિકલ ઓર્ડરમાં ગોઠવીએ કે યુઝર ડિફાઇન કે યુઝર કઈ રીતે આપણે એને ઓર્ડરમાં ગોઠવીએ તેને શું કહેવાશે એવા અલ્ગોરિધમને? તો કે સોર્ટિંગ અલ્ગોરિધમ. એટલે બેઝિક શું કહેવા માંગે છે કે એરેની અંદર જે એલિમેન્ટ હોય તે એલિમેન્ટને આપણે એસેન્ડિંગ અથવા ડિસેન્ડિંગ ઓર્ડરમાં અરેન્જ કરીએ તેને શું કહેવાશે? તો કે સોર્ટિંગ કહેવાશે. હવે જોઈએ તો કે સોર્ટિંગ મેથડ કે એરેની અંદર જે આપણે જોયું કે એસેન્ડિંગ ઓર્ડરમાં અરેન્જ કર્યા તેને સોર્ટિંગ કરવું હોય તો કઈ કઈ મેથડનો યુઝ થાય છે? તો કે બબલ સોર્ટની મદદથી તમે સોર્ટિંગ કરી શકો છો, સિલેક્શન સોર્ટની મદદથી, ક્વિક સોર્ટ, ઇન્સર્શન સોર્ટ, મર્જ સોર્ટ અને રેડિક્સ સોર્ટ. એટલે કે તમારે એલિમેન્ટ છે એના તમારે એને સોર્ટિંગ કરવું એસેન્ડિંગ ઓર્ડરમાં તો તમે બબલ સોર્ટનો યુઝ કરી શકો, સિલેક્શન સોર્ટનો, ક્વિક સોર્ટનો, ઇન્સર્શન સોર્ટ, મર્જ સોર્ટ ને રેડિક્સ સોર્ટ. બરાબર. હવે વન બાય વન આપણે સ્ટડી કરશું કે બબલ સોર્ટમાં કઈ રીતે એરેના એલિમેન્ટ છે તે સોર્ટિંગ થાય છે, એવી રીતે સિલેક્શન સોર્ટમાં, ઇન્સર્શન સોર્ટમાં ને મર્જ સોર્ટમાં. આજના લેક્ચરમાં આપણે બબલ સોર્ટ, સિલેક્શન સોર્ટ, ઇન્સર્શન સોર્ટ અને મર્જ સોર્ટ સ્ટડી કરશું. હવે તમને એમ થશે કે આટલી બધી ટેકનિક્સ છે, બરાબર, તો આપણે કમ્પેરિઝન કરીને સ્ટડી કરશું કે કઈ બેસ્ટ છે, કઈ કેના કરતાં એફિશિયન્ટ છે. બરાબર. તો સ્ટાર્ટ કરીએ. તો કે ફર્સ્ટ બબલ સોર્ટ. બબલ સોર્ટ ઇઝ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ સિમ્પલ સોર્ટિંગ ટેકનિક્સ. તો કે આ ટેકનિક્સ છે તે સમજવામાં ઇઝી છે, બરાબર, અને સિમ્પલ સોર્ટિંગ ટેકનિક્સ છે. બબલ સોર્ટિંગ ટેકનિક ઇઝ નોટ ઇફિશિયન્ટ એઝ કમ્પેર ટુ અધર ટેકનિક. તો કે બબલ સોર્ટ ટેકનિક્સ છે તે બીજી આપણે જે ટેકનિક્સ જોયા તેના કરતાં તે એટલી બધી એફિશિયન્ટ નથી. The fundamental thing in this technique is for ascending order sorting during every pass the element in the list comparing the adjacent element to the top of list.
એટલે કે આ ટેકનિકમાં આપણે સોર્ટિંગ કઈ રીતે કરીએ છીએ, એટલે કે એસેન્ડિંગ ઓર્ડરમાં આપણે સોર્ટિંગ કરવું હોય તો કઈ રીતે થાય, તો કે આપણે પાસ પરફોર્મ કરવાના આવે. પાસ એટલે શું થશે, તો કે એરેની અંદર માનો કે તમારી પાસે 10 એલિમેન્ટ હોય તો તમારે 10 - 1 એટલે કે 9 પાસ પરફોર્મ કરવાના થાય. પાસમાં શું હશે, તો કે તમારે બધા એલિમેન્ટને તમારે કમ્પેર કરવાના આવશે. તો બબલ સોર્ટમાં કઈ રીતે કમ્પેર કરીએ છીએ, તો કે ફર્સ્ટ અને સેકન્ડ પોઝિશનના બરાબર, પછી સેકન્ડ અને થર્ડ પોઝિશનના આપણે કમ્પેર કરશું. તો તેવી રીતે લાસ્ટ સુધી આપણે કમ્પેર કરીએ એટલે શું થશે, તો કે એક પાસ કમ્પ્લીટ થયો એવું થશે. પાછું અગેન ફર્સ્ટથી સ્ટાર્ટ કરશું તો શું થશે, તો કે સેકન્ડ પાસ સ્ટાર્ટ થશે. For example, if list have n elements, so there are at most n-1 passes are required. એટલે કે લિસ્ટની અંદર જો n એલિમેન્ટ હોય તો કેટલા પાસ પરફોર્મ કરવાના થશે, તો કે n-1. એટલે કે એરેની અંદર 5 વેલ્યુ હોય તો આપણે પાસ કેટલા પરફોર્મ કરવાના થશે, તો કે 4. Now we will sort array contain value 55, 22, 77, 92, 12 using bubble sort techniques. હવે આપણે એરેમાં વેલ્યુ છે 55, 22, 77, 92 અને 12, જે આપણે એસેન્ડિંગ ઓર્ડરમાં સોર્ટિંગ કરશું કઈ ટેકનિકની મદદથી, તો કે બબલ સોર્ટની મદદથી. તો કે ફર્સ્ટ પાસમાં આપણે 55 અને 22 એટલે કે ફર્સ્ટ અને સેકન્ડ પોઝિશન ઉપર જે વેલ્યુ છે તેને આપણે કમ્પેર કરશું. એટલે આપણે ઉપર કઈ વેલ્યુ આવવી જોઈએ, તો અસેન્ડિંગ ઓર્ડરમાં અરેન્જ કરવી હોય તો આપણે 22 અને 55 એટલે શું કરશું, તો કે બંને વેલ્યુને આપણે સ્વેપ કરશું. એટલે શું થશે, તો કે 22, 55, 77, 92 અને 12. હવે કેને કમ્પેર કરશું, તો કે સેકન્ડ અને થર્ડ પોઝિશન ઉપર જે વેલ્યુ છે તે. તો બંને વેલ્યુ એસેન્ડિંગ ઓર્ડરમાં છે એટલે આપણે કંઈ સ્વેપ કરવાની જરૂર નથી. હવે આપણે થર્ડ અને ફોર્થ પોઝિશન ઉપર જે વેલ્યુ છે તેને આપણે કમ્પેર કરશું બરાબર. તો તે પણ એસેન્ડિંગ ઓર્ડરમાં જ છે તો આપણે કંઈ ચેન્જ કરવાની જરૂર નથી. હવે આપણે ફોર્થ અને ફિફ્થ પોઝિશન ઉપર 92 અને 12 છે બરાબર. તો આપણે એને એસેન્ડિંગ ઓર્ડરમાં અરેન્જ કરવા માટે શું કરશું, તો કે બંનેને સ્વેપ કરશું. તો કઈ રીતે અરેન્જ થશે, 22, 55, 77, 12 અને 92. એટલે ફર્સ્ટ પાસ કમ્પ્લીટ થશે એટલે શું વેલ્યુ મળશે તમને, 22, 55, 77, 12 અને 92. હવે સેકન્ડ પાસમાં આપણે પાછું અગેન સ્ટાર્ટ કરશું બરાબર. એટલે ફર્સ્ટ પાસ ક્યારે કમ્પ્લીટ થાય, તો કે સ્ટાર્ટિંગથી એન્ડિંગ સુધીના બધા એલિમેન્ટ આપણે કમ્પેર કરીએ એટલે એક પાસ કમ્પ્લીટ થયો થાય. હવે સેકન્ડ પાસમાં આપણે અગેન સ્ટાર્ટ કરીએ તો કમ્પેર કેની સાથે કરશું, તો કે આપણે ફર્સ્ટ અને સેકન્ડ પોઝિશન ઉપર જે વેલ્યુ છે તેની સાથે. તો કે બંને એસેન્ડિંગ ઓર્ડરમાં છે એટલે કંઈ ચેન્જ કરવાની જરૂર નથી. હવે આપણે સેકન્ડ અને થર્ડ પોઝિશન ઉપર જે વેલ્યુ છે તેને કમ્પેર કરીએ તો કે તે પણ એસેન્ડિંગ ઓર્ડરમાં છે એટલે કંઈ ચેન્જ કરવાની જરૂર નથી. હવે આપણે થર્ડ અને ફોર્થ પોઝિશન ઉપર વેલ્યુ છે 77 અને 12. તો તે એસેન્ડિંગ ઓર્ડરમાં નથી એટલે આપણે શું કરશું, તો કે બંનેને સ્વેપ કરશું. તો શું થશે, તો કે 22, 55, 12, 77 ને 92. હવે આપણે કમ્પેર કરશું ફોર્થ અને ફિફ્થ પોઝિશન ઉપર જે વેલ્યુ છે તેની સાથે. તો તે એસેન્ડિંગ ઓર્ડરમાં છે એટલે કંઈ ચેન્જ કરવાની જરૂર નથી. તો આ આપણો સેકન્ડ પાસ કમ્પ્લીટ થયો. હવે આપણે થર્ડ પાસ પરફોર્મ કરીએ તો કે આપણે પાછું અગેન ફર્સ્ટ અને સેકન્ડ વેલ્યુને કમ્પેર કરશું. તો તે એસેન્ડિંગ ઓર્ડરમાં છે. હવે આપણે કમ્પેર કરશું સેકન્ડ અને થર્ડ પોઝિશન ઉપર જે વેલ્યુ છે તેની સાથે. તો તે એસેન્ડિંગ ઓર્ડરમાં નથી એટલે આપણે સ્વેપ કરશું. તો આપણે નવી વેલ્યુ મળશે 22, 12, 55, 77 અને 92. હવે આપણે કમ્પેર કરશું થર્ડ અને ફોર્થ પોઝિશન ઉપર જે વેલ્યુ છે તે. તો તે પણ એસેન્ડિંગ ઓર્ડરમાં છે એટલે કંઈ ચેન્જ કરવાની જરૂર નથી. હવે આપણે ફોર્થ અને ફિફ્થ પોઝિશન ઉપર જે વેલ્યુ છે તેની સાથે કમ્પેર કરીએ તો 77 અને 92. તો તે પણ એસેન્ડિંગ ઓર્ડરમાં છે એટલે કંઈ ચેન્જ કરવાની જરૂર એટલે કે
સ્વેપ કરવાની જરૂર નથી. હવે આપણે ફોર્થ પાસ પરફોર્મ કરીએ તો કે આપણે કમ્પેર કરશું ફર્સ્ટ અને સેકન્ડ પોઝિશન ઉપર જે વેલ્યુ છે તેની સાથે. તો આપણે સ્વેપ કરવાની જરૂર છે એટલે શું આવી જશે તો કે 12, 22, 55, 77 અને 92. તો તમે જોઈ શકો છો કે ફોર્થ પાસમાં આપણે જે એરે લીધો તો તે આપણે સોર્ટેડ મળી ગયો છે. એટલે કે મેક્સિમમ 5 એલિમેન્ટ હોય તો ફોર્થ પાસ કમ્પ્લીટ કરો એટલે કે તો તે એસેન્ડિંગ ઓર્ડરમાં સોર્ટિંગ થઈ જશે. તો આપણે બબલ સોર્ટમાં ગ્રાફિકલી આપણે જોયું કે એરેના એલિમેન્ટ આપ્યા હોય તો કઈ રીતે સોર્ટિંગ થાય તે. હવે આ ટેકનિક કઈ રીતે વર્ક કરે છે તેનો આપણે અલ્ગોરિધમ જોઈએ. તો કે બબલ સોર્ટ અલ્ગોરિધમનું નામ A અને N. એટલે કે A શું છે તો કે એરે છે, એની અંદર એલિમેન્ટ કેટલા છે તો કે n, બરોબર. તો કે સ્ટેપ 1 રિપીટ સ્ટેપ 2 ફોર I is equal to 0 to n-1. એટલે કે શું કહેવા માંગે છે કે આપણે કેટલા પાસ પરફોર્મ કરવાના થશે તેના માટે ફોર I is equal to 0 to n-1. રિપીટ ફોર j is equal to 0 to n-1. એટલે કે તે પાસમાં આપણે ક્યાંથી ક્યાં એલિમેન્ટ સુધી આપણે કમ્પેર કરવાના થશે તો કે ફર્સ્ટ એલિમેન્ટથી લાસ્ટ એલિમેન્ટ સુધી. if a of j greater than a of j plus 1, બરોબર. એટલે કે ઉપરનો એલિમેન્ટ છે તે નીચેના એલિમેન્ટ કરતાં આપણે ગ્રેટર દેન હોય તો આપણે શું કરવાનું આવે છે તો કે સ્વેપ. તો કે આપણે ખબર છે કે સ્વેપનું લોજિક માટે આપણે થર્ડ વેરિયેબલની મદદથી આપણે ચેન્જ કરીએ છીએ. તો આ રીતે આપણે બંનેની વેલ્યુ પોઝિશન ઉપર ચેન્જ કરશું. એટલે કે a ઓફ j ઉપર જે વેલ્યુ છે તે આપણે કેમાં સ્ટોર થશે તો કે a ઓફ j પ્લસ 1 અને a ઓફ j પ્લસ 1 ઉપર જે વેલ્યુ છે તે આપણે સ્ટોર કરશું a ઓફ j માં. એટલે એન્ડ ઓફ ઇફ, એન્ડ ઓફ ઇનર લૂપ અને એન્ડ ઓફ આઉટર લૂપ. સ્ટેપ 4 માં એક્ઝિટ. એટલે કે બબલ સોર્ટ માટે બે આપણે ઇનપુટ જોઈએ તો કે એરે જોઈએ અને નંબર ઓફ એલિમેન્ટ કેટલા છે તે જોઈએ. રિપીટ સ્ટેપ 2 ફોર I is equal to 0 to n-1, બરોબર. એટલે કે અહીંયા શું આવશે I ની વેલ્યુ તમે 1 લ્યો તો પણ હાલશે. રીઝન શું સ્ટેપ 1 માં તો કે આપણે કેટલા પાસ પરફોર્મ કરવાના થાય તો કે 5 એલિમેન્ટ હોય તો 4, બરોબર. એટલે I is equal to 1 to n-1 આવશે. હવે રિપીટ ફોર j is equal to 0 to n-1, બરોબર. એટલે કે દરેક પાસમાં આપણે બધા એલિમેન્ટમાં બે આપણે કમ્પેર કરશું. જો ઉપરનો એલિમેન્ટ ગ્રેટર ધેન હોય તો નીચેના એલિમેન્ટ સાથે આપણે સ્વેપ કરશું. તો તે આપણે ગ્રાફિકલમાં જોયું હતું તે રીતે આપણે લોજિક ઇમ્પ્લિમેન્ટ કર્યું છે અલ્ગોરિધમમાં. હવે આપણે નેક્સ્ટ સોર્ટિંગ અલ્ગોરિધમ એટલે કે ટેકનિક્સ જોઈએ તે છે સિલેક્શન સોર્ટ. In this method, selection sort start from the first element and search the entire array until it finds the smallest element value. If the smallest value found during searching, it will interchange with first element. તો કે સિલેક્શન સોર્ટમાં કઈ રીતે વર્ક કરે છે તો કે આપણે ફર્સ્ટ એલિમેન્ટને આપણે બાકીના બધા એલિમેન્ટ સાથે કમ્પેર કરશું, બરોબર. તો એરેની અંદર જે સ્મોલેસ્ટ વેલ્યુ હશે તે ક્યાં આવી જશે તો કે ફર્સ્ટ એલિમેન્ટ સાથે ઇન્ટરચેન્જ થશે. Then select second element and search for the second smallest value. If the smallest value found during searching, it will interchange with second element. હવે આપણે સેકન્ડ એલિમેન્ટને આપણે એટલે કે સેકન્ડ પોઝિશન ઉપર જે એલિમેન્ટ છે તેને આપણે કમ્પેર કરશું બાકીના એલિમેન્ટ સાથે ને આપણે એ પોઝિશન ઉપર કઈ વેલ્યુ ફિક્સ કરશું તો કે જે સેકન્ડ સ્મોલેસ્ટ વેલ્યુ છે તે, બરોબર. This process continue until whole array is sorted. તો કે આ પ્રોસેસ ક્યાં સુધી ચાલુ રાખવાની તો કે જ્યાં સુધી એરે સોર્ટેડ ન થઈ જાય ત્યાં સુધી. Advantage of selection sort: it is simple and easy to implement. It can be used for small data set. It is 60% more efficient than bubble sort.
તો કે સિલેક્શન સોર્ટના એડવાન્ટેજ જોઈએ તો શું છે તો કે સિમ્પલ અને ઇઝી ટુ ઇમ્પ્લિમેન્ટ, એટલે કે આપણે એનો પ્રોગ્રામ ક્રિએટ કરવો એટલે કે ઇમ્પ્લિમેન્ટ કરવું તો ઇઝી છે. હવે તો કેના માટે એ બેસ્ટ વર્ક કરે તો કે સ્મોલ ડેટા સેટ માટે, તો કે તે બબલ સોર્ટ કરતાં 60% વધારે એફિશિયન્ટ છે. ઓલ્ધો સિલેક્શન સોર્ટ પરફોર્મ વર્સ ધેન ઇન્સર્શન સોર્ટ અલ્ગોરિધમ, તો કે ઇન્સર્શન સોર્ટ કરતાં સિલેક્શન સોર્ટ છે તે સારું નથી, એટલે વર્સ છે. એટલે કે ઇન્સર્શન સોર્ટ છે તે સિલેક્શન સોર્ટ કરતાં સારી રીતે સ્પીડમાં પરફોર્મ કરે છે, એટલે સ્પીડમાં એલિમેન્ટને સોર્ટિંગ કરે છે. સિલેક્શન સોર્ટ ઇઝ જનરલી યુઝડ ફોર સોર્ટિંગ ફાઇલ વિથ વેરી લાર્જ ઓબ્જેક્ટ્સ એન્ડ સ્મોલ કી, તો કે સિલેક્શન સોર્ટનો ક્યાં યુઝ થાય છે તો કે જનરલી ફાઇલને સોર્ટિંગ કરવા માટે યુઝ થાય છે. હવે સિલેક્શન સોર્ટમાં કઈ રીતે એરેના એલિમેન્ટ બરાબર સોર્ટિંગ થાય છે તે આપણે ગ્રાફિકલી જોઈએ. તો માનો કે એરેની અંદર એલિમેન્ટ છે જે આપણે લાસ્ટ એક્ઝામ્પલ બબલ સોર્ટમાં લીધું તે જ, તો કે 55, 22, 77 અને 92 અને 12. તો કે ઓની જેમ જ આપણે કેટલા પાસ પરફોર્મ કરવાના થશે સિલેક્શન સોર્ટમાં તો કે જેટલા એલિમેન્ટ હોય એના કરતાં એક ઓછો, બરાબર. એટલે 5 છે તો આપણે કેટલા પાસીસ પરફોર્મ કરવાના થશે તો કે આપણે 4 થશે. હવે ફર્સ્ટ પાસમાં આપણે કમ્પેર કરશું ફર્સ્ટ પોઝિશન ઉપર જે વેલ્યુ છે તે સેકન્ડ પોઝિશન સાથે, તો તે સેન્ડિંગ ઓર્ડરમાં નથી આપણે એટલે કે ઇન્ટરચેન્જ કરશું. એટલે શું થશે તો કે 22, 55, 77, 92 ને 12. હવે ક્યાં ચેન્જ આવે છે તો કે આ સિલેક્શન સોર્ટમાં આપણે પોઝિશન ફિક્સ રાખવાની, એટલે કે ફર્સ્ટ પોઝિશન ઉપર જે વેલ્યુ છે હવે આપણે કમ્પેર કરશું થર્ડ પોઝિશન સાથે, તો તે બંને ઉપર જે વેલ્યુ છે તે સોર્ટિંગમાં છે એટલે આપણે કંઈ સ્વેપ કરવાની જરૂર નથી. જ્યારે સિલેક્શન સોર્ટમાં શું કમ્પેર કરતા તો કે ફર્સ્ટ સેકન્ડ પોઝિશન ઉપર કમ્પેર થઈ ગયું પછી આપણે કમ્પેર કરીએ છીએ સેકન્ડ થર્ડ પોઝિશન ઉપર જે વેલ્યુ છે તેની સાથે. જ્યારે આમાં કઈ રીતે આવે છે તો કે તમારી પોઝિશન ફિક્સ થઈ જાય છે અને જ્યારે સેકન્ડ છે તે વેલ્યુ ચેન્જ થતી રહે છે. હવે આપણે કમ્પેર કરશું ફર્સ્ટ પોઝિશન અને ફોર્થ પોઝિશન ઉપર જે વેલ્યુ છે તેની સાથે, તો તે પણ સોર્ટિંગમાં જ છે એટલે કંઈ સ્વેપ કરવાની જરૂર નથી. હવે આપણે કમ્પેર કરશું ફર્સ્ટ પોઝિશન ઉપર જે વેલ્યુ છે અને લાસ્ટ પોઝિશન ઉપર, તો તે સોર્ટિંગમાં નથી એટલે આપણે ઇન્ટરચેન્જ કરશું, એટલે કે 12 છે તે ઉપર આવી જશે. એટલે કે ફર્સ્ટ પાસ કમ્પ્લીટ કર્યો એટલે આપણે જે સ્મોલેસ્ટ વેલ્યુ હતી એરેની અંદર તે ક્યાં આવી ગઈ તો કે તે ફર્સ્ટ પોઝિશન ઉપર આવી ગઈ. હવે સેકન્ડ પાસમાં આપણે સેકન્ડ પોઝિશન ઉપર જે વેલ્યુ છે તે હવે આપણે કમ્પેર કરશું થર્ડ પોઝિશન સાથે, તો તે પણ સોર્ટિંગમાં છે એટલે કંઈ સ્વેપ કરવાની જરૂર નથી. હવે આપણે કમ્પેર કરશું સેકન્ડ પોઝિશન અને ફોર્થ પોઝિશન ઉપરની વેલ્યુને, તો તે પણ સોર્ટિંગમાં છે એટલે કંઈ ઇન્ટરચેન્જ કરવાની જરૂર નથી. હવે કમ્પેર કરશું 55 એટલે કે સેકન્ડ પોઝિશન ઉપરની વેલ્યુ અને ફિફ્થ પોઝિશન ઉપરની વેલ્યુને, તો શું થશે તો કે સ્વેપ થશે એટલે કે 55ની જગ્યાએ 22 આવી જશે, બરાબર. તો આ કમ્પ્લીટ થયો સેકન્ડ પાસ. હવે આપણે થર્ડ પાસમાં જોઈએ તો કે 12, 22, 77, 92 અને 55. હવે આપણે કમ્પેર કરશું થર્ડ પોઝિશન અને ફોર્થ પોઝિશન સાથે, તો કાંઈ ઇન્ટરચેન્જ કરવાની જરૂર નથી. હવે આપણે કમ્પેર કરશું થર્ડ પોઝિશન અને ફિફ્થ પોઝિશન સાથે, તો શું થશે તો કે ઇન્ટરચેન્જ એટલે કે સ્વેપ થશે. 77ની જગ્યાએ 55 આવી જશે. ફોર્થમાં આપણે પાસમાં શું થશે તો કે ફોર્થ પોઝિશન ઉપર જે વેલ્યુ છે તે આપણે લાસ્ટ પોઝિશન એટલે કે ફિફ્થ પોઝિશન સાથે કમ્પેર કરીએ તો તે સોર્ટિંગમાં નથી એટલે શું થશે તો કે બંને વેલ્યુ સ્વેપ થશે. એટલે 92 છે ત્યાં 77 આવી જશે ને 77 છે ત્યાં 92. તો આ રીતે સોર્ટિંગ થશે કેમાં સિલેક્શન સોર્ટમાં. તો તમે જોઈ શકો છો કે સિલેક્શન સોર્ટ અને બબલ સોર્ટમાં શું ડિફરન્સ પડે છે.
હવે કમ્પેરિઝનની વાત કરીએ સિલેક્શન સોર્ટ અને બબલ સોર્ટમાં, તો સિલેક્શન સોર્ટમાં આપણે ઓછા કમ્પેરિઝન કરીને આપણે સોર્ટિંગ થાય છે, જ્યારે બબલ સોર્ટમાં આના કરતાં વધારે કમ્પેરિઝન કરવાના થાય છે. હવે આપણે જોઈએ એનો અલ્ગોરિધમ. તો કે સિલેક્શન સોર્ટ એ અને એન, એટલે કે આપણે આર્ગ્યુમેન્ટ તરીકે શું આપવાનું થાય, તો કે આપણે નંબર ઓફ એરે, એટલે કે એરેની અંદર કેટલા એલિમેન્ટ છે, બરોબર, અને એરેને પાસ કરવાનો થશે. સ્ટેપ 1 રિપીટ સ્ટેપ 2 ફોર I is equal to 0 to n-2, બરોબર, એટલે કે પાસ કેટલા પરફોર્મ કરવાના થશે, તો કે I is equal to 0 to n-2. હવે માનો કે તમારી પાસે 5 એલિમેન્ટ હોય તો તમારે પાસ કેટલા પરફોર્મ કરવાના થાય, એટલે કે લૂપ કેટલી વાર ફરવી જોઈએ, તો કે 4 વાર, બરોબર. એટલે કે આ લૂપ કઈ વેલ્યુ માટે ફરશે, તો કે I ની 0, 1, 2 અને 3, એટલે 4 વાર લૂપ ફરશે. હવે જ્યારે આપણે બબલ સોર્ટમાં જોયું હતું ત્યાં આપણે n-1 હતું. જો તમારે I ની વેલ્યુ 0 થી સ્ટાર્ટ કરવી હોય તો તમારે ક્યાં સુધી લેવાનું થશે, તો n-2 સુધી. જો I ની વેલ્યુ 1 લ્યો, 1 થી સ્ટાર્ટ કરવું હોય તો તમે લાસ્ટ વેલ્યુ શું આવે, તો n-1 સુધી, બરોબર. તો ત્યાં કરેક્શન કરી નાખજો બબલ સોર્ટના અલ્ગોરિધમમાં. તો કે સ્ટેપ 2 માં રિપીટ ફોર j is equal to I+1 to n-1, બરોબર. તો કમ્પેરિઝન કેની સાથે થાય, માનો કે સેકન્ડ પોઝિશનનું તમારે કમ્પેરિઝન કેની સાથે કરવાનું, તો કે એના નેક્સ્ટ એલિમેન્ટ સાથે. એટલે કે I ની વેલ્યુ માનો કે 1 હોય તો તમારે j ની વેલ્યુ શું થાય, તો કે j equal I+1 if a of I greater than a of j, બરોબર. હવે માનો કે a of I ની વેલ્યુ ગ્રેટર ધેન હોય તો તમે શું કરશો, તો કે સ્વેપ કરશો. એટલે કે a of I ઉપર જે વેલ્યુ છે તમે ક્યાં મૂકશો, તો કે a of j માં, અને a of j માં જે વેલ્યુ છે તે a of I ઉપર આવી જશે. તો કે એન્ડ ઓફ if, એન્ડ ઓફ ઇનર લૂપ અને એન્ડ ઓફ આઉટર લૂપ અને એક્ઝિટ. તો કે આ રીતે સિલેક્શન સોર્ટનો અલ્ગોરિધમ, કે જેમાં આપણે ઇનપુટ તરીકે એરે અને નંબર ઓફ એલિમેન્ટ કેટલા છે તે આપણે પાસ કરવાનું થશે. સ્ટેપ 1 માં કેટલા નંબર ઓફ પાસીસ પરફોર્મ કરવાના છે, બરોબર, 5 હોય તો આપણે 4 પાસ આવે, એટલે કે તે 4 વાર લૂપ ફરવી જોઈએ. એટલે કે I is equal to 0 થી n-2. જો I ની વેલ્યુ 1 લ્યો, એટલે 1 થી સ્ટાર્ટ કરવી હોય તો n-1 આવશે. એટલે કે આ કરેક્શન તમે બબલ સોર્ટમાં કરી નાખજો એના અલ્ગોરિધમમાં. હવે સેકન્ડ સ્ટેપમાં રિપીટ ફોર j equal I+1 to n-1, બરોબર. એટલે કે આપણે શું કમ્પેર કરીએ છીએ, તો કે a of I, બરોબર, I ની વેલ્યુ માનો કે 2 હોય, એટલે કે તો એને નેક્સ્ટ ઉપર જે વેલ્યુ છે એની સાથે કમ્પેર કરવાની આવશે, બરોબર. જો a of I ની વેલ્યુ ગ્રેટર ધેન હોય તો આપણે સ્વેપનું લોજિક યુઝ કરવાનું થશે. હવે આપણે નેક્સ્ટ સોર્ટિંગ અલ્ગોરિધમ જોઈએ, તો કે insertion sort. Insertion sort is simple sorting algorithm that works similar to the way you sort playing card in your hand. એટલે કે insertion sort છે તે શું છે, તો કે સિમ્પલ સોર્ટિંગ અલ્ગોરિધમ છે. તે કઈ રીતે વર્ક કરે છે, તો કે આપણે કાર્ડની જે ગેમ રમતા હોય, બરોબર, તો આપણે માનો કાર્ડને આપણે ગોઠવવા હોય તો એમાં આપણે insertion sortનો લોજિક યુઝ કરીએ છીએ. કઈ રીતે, માનો કે આપણે કાર્ડને આપણે A to 10 માં આપણે ગોઠવવા છે, બરોબર, સિમ્પલ. તો આપણે શું કરશું, એક કાર્ડ લેશું, પછી બીજું કાર્ડ લેશું. તો માનો કે પહેલું કાર્ડ તમે 3 લીધું, પછી માનો કે કાર્ડ લીધું 5, તો કઈ રીતે ગોઠવવાનું થાય, 2 કાર્ડ હોય તો કે 3 પછી 5. પછી તમે ત્રીજું કાર્ડ લ્યો હો, તેની વેલ્યુ 4 છે, તો તમે ક્યાં મૂકશો, તો કે 3 અને 5 ની વચ્ચે તમે મૂકશો. તો આ રીતે ચીજ એની જગ્યાએ મૂકવા ન આવે એ લોજિક યુઝ થાય, તેમાં તે અલ્ગોરિધમ ક્યાં યુઝ થાય, તો કે insertion sortમાં. The main idea behind insertion sort is that it inserts each item in proper place in the final list.
એટલે કે ઇન્સર્શન સોર્ટમાં દરેક આઇટમ છે તે ફાઇનલ લિસ્ટમાં એની પ્રોપર પોઝિશને ઇન્સર્ટ કરવાની હોય છે. ઇટ પરફોર્મ્સ બેટર દેન અલ્ગોરિધમ લાઇક સિલેક્શન સોર્ટ એન્ડ બબલ સોર્ટ. એટલે કે ઇન્સર્શન સોર્ટ છે તે સિલેક્શન સોર્ટ અને બબલ સોર્ટ કરતાં સ્પીડમાં વર્ક કરે છે. Insertion sort is less efficient as compared to other more advanced algorithms such as quick sort, heap sort અને merge sort. તો કે insertion sort છે તે કેના કરતાં ઓછો એફિશિયન્ટ છે? તો કે ક્વિક સોર્ટ અને હીપ સોર્ટ અને મર્જ સોર્ટ કરતાં. એટલે કે સિમ્પલ એમ કહીએ તો કે ઇન્સર્શન સોર્ટ કરતાં એ સ્પીડમાં કોણ આપણે સોર્ટિંગ કરીને આપે? તો કે ક્વિક સોર્ટ, હીપ સોર્ટ અને મર્જ સોર્ટ. નાઉ we will sort an array 8 3 4 2 7 9 1. બરોબર. તો આ ટેકનિકનો આપણે યુઝ કરીને એક આપણે એરેનું સોર્ટિંગ કરશું. તો કે આપણે એક એરે લીધો 4 3 2 10 12 1 5 6. બરોબર. હવે તમે એમાંથી ફર્સ્ટ વેલ્યુ લેશો 4. બરોબર. એટલે કે તમે એક કાર્ડની વેલ્યુ 4 છે, પછી બીજું કાર્ડ લીધું એની વેલ્યુ 3 છે, એટલે એની પ્રોપર પ્લેસ કઈ થશે? તો કે 3 પહેલાં આવશે, પછી 4, પછી 2 વેલ્યુવાળું કાર્ડ આવ્યું, પહેલાં 4 સાથે કમ્પેર કર્યું, પછી તમે 3 સાથે, પછી 2ની વેલ્યુ તો કે 3 કરતાં આગળ આવશે. એટલે તમે શું કરશો? તો કે 4ને પહેલાં તમે 2ને તમે સ્ટોર કર્યા ટેમ્પરરી, પછી 4ને 2ની જગ્યાએ ચેન્જ કર્યા, પછી 3ને 4ની જગ્યાએ ને 2ને પછી તમે 3ની જગ્યાએ કોપી કર્યું. પછી 10 તો કે 10ને તમે આગળના બધા સાથે કમ્પેર કરતાં એની પ્રોપર પ્લેસ ઉપર જ છે. પછી 12 તો કે તે પણ તેની પ્રોપર પ્લેસ ઉપર છે. હવે એક આવ્યો તો તમે એના આગળના બધા એલિમેન્ટ સાથે કમ્પેર કરો છો તો તેની પોઝિશન ક્યાં આવે છે? તો કે આગળ, એટલે ત્યાં એ આગળ મૂવ થશે. હવે 5 આવ્યું તો પહેલાં તમે 12 સાથે કમ્પેર કર્યું, પછી 10 સાથે. બરાબર. એટલે એ ક્યાં આવશે? તો કે 4 પછી. એટલે તમે 12ને કોપી કરો છો ક્યાં? તો કે 5માં, અને 10ને 12 ઉપર. ત્યાં પછી 10 ઉપર કઈ વેલ્યુ આવી જશે? તો કે 5. હવે લાસ્ટ વેલ્યુ આવી 6, તો કે તેમાં તમે એક આગળ તમે કમ્પેરિઝન કરશો તો કે એની પ્લેસ શું આવશે? તો કે 5 પછી. તો આ રીતે ઇન્સર્શન સોર્ટ વર્ક કરે છે. એટલે કે સિમ્પલ આપણે કાર્ડ હોય તો એક એક કાર્ડ આપણે ઉપાડતા જઈએ, હવે એ કાર્ડને એની પ્રોપર પોઝિશન ઉપર મૂકતા જઈએ, તો એ રીતે વર્ક કરતો એવો અલ્ગોરિધમ કયો? તો કે ઇન્સર્શન સોર્ટ. હવે આપણે એનો અલ્ગોરિધમ જોઈએ. તો કે ઇન્સર્શન સોર્ટ એરે n step 1 repeat step 2 to 5 for k is equal to 1 to n minus 1. Set temp equal ar k, set j equal k minus 1. Repeat while temp less than equal to array j. Set array j plus 1 equal array j. Set j equal j minus 1. End of inner loop અને array j plus 1 equal temp. એટલે કે આપણે શું પરફોર્મ કરવાનું થાય? તો કે તમારે જે વેલ્યુ મૂકવાની છે તે તમે ટેમ્પમાં લીધી, ને જે વેરિયેબલ છે એની વેલ્યુ તમે k -1. બરાબર. હવે તમે શું કરો છો? તો કે તમે લૂપ લ્યો છો. તો તમે શું કરો છો? તો કે એના આગળના એલિમેન્ટ હોય એને તમે કમ્પેર કરતા જાઓ છો. ક્યાં સુધી? જ્યાં સુધી આગળ એલિમેન્ટ એના કરતાં ગ્રેટર દેન, એટલે કે મોટો આવે ત્યાં સુધી. બરાબર. હવે ત્યાં સુધી તમે લૂપ એક્ઝિક્યુટ થશે, પછી શું થાય? જો લૂપ એક્ઝિક્યુટ નહીં થાય તો તમે વેલ્યુ સેટ કરશો ક્યાં? તો કે એરે, એટલે કે એ j+1 ઉપર. એટલે કે ઇન્સર્શન સોર્ટ આ રીતે વર્ક કરશે. એટલે કે એનો અલ્ગોરિધમ આપણે જોયો. હવે આપણે લાસ્ટમાં મર્જ સોર્ટ જોઈએ. તો કે મર્જ સોર્ટ ઇઝ એ સોર્ટિંગ અલ્ગોરિધમ ધેટ યુઝ ડિવાઇડ એન્ડ કન્કર કમ્બાઇન પેરાડાઇમ. એટલે કે મર્જ સોર્ટ કઈ રીતે વર્ક કરશે? તો કે 3 વસ્તુ યુઝ થાય છે: ડિવાઇડ, કન્કર, કમ્બાઇન અલ્ગોરિધમ. ડિવાઇડ means partitioning the n element array to be sorted into
2 sub-array of n divided by 2 element if A is an array containing 0 or 1 element that is already sorted. However, if there are more elements in the array, divide A into 2 sub-array A1 and A2, each containing about half of the element. એટલે કે હવે તમે એરેને ડિવાઈડ કરશો બરાબર બે ભાગમાં. જો એરેની અંદર એક ઝીરો એટલે કે એક એલિમેન્ટ ન હોય અથવા માનો કે એક એલિમેન્ટ હોય તો તમે શું કહેવાશે તો કે એ એરે સોર્ટેડ કહેવાશે. અથવા માનો કે એક કરતાં વધારે હોય તો તમે બે એરે એમ ડિવાઈડ કરશો A1 અને A2માં બરાબર. તો તેમાં અડધા એલિમેન્ટ હશે. કન્કેર મીન્સ સોર્ટિંગ ધ ટુ સબ એરે રિકર્સિવલી યુઝિંગ મર્જ સોર્ટ. હવે જે પાર્ટ પડ્યા સબ એરેના તેને તમે સોર્ટિંગ કરશો મર્જ સોર્ટનો અલ્ગોરિધમનો યુઝ કરીને. કમ્બાઇન મીન્સ merging the two sorted sub array of size n by 2 to produce the sorted array of n elements. એટલે કે જે બે sorted sub array છે બરોબર n by 2 એટલે અડધી સાઇઝના, તો તેને બંનેને કમ્બાઈન કરીને તમે n સાઇઝનો sorted array ક્રિએટ કરશો. એટલે કે પહેલાં તમે ડિવાઈડ કરો હો અડધા ભાગમાં ક્યાં સુધી જ્યાં સુધી એરેમાં 0 અથવા એક એલિમેન્ટ હોય નહીં ત્યાં સુધી. જો 0 અથવા એક એલિમેન્ટ હોય તો શું કહેવાય તો કે એને સોર્ટેડ એરે કહેવાય. પછી તમે એ સોર્ટેડ એરેને તમે કમ્બાઈન કરતા જાઓ છો મર્જ સોર્ટની મદદથી ને તમે n સોર્ટેડનો ક્રિએટ કરશો લાસ્ટમાં. The basic step of merge sort algorithm are as follow. If the array is of length 0 or 1 then it is already sorted. જો એરેની અંદર એક અથવા એક એલિમેન્ટ ન હોય તેને શું કહેવાય તો એ સોર્ટેડ એરે કહેવાશે. અધરવાઇઝ ડિવાઇડ ધ અનસોર્ટેડ એરે ઇન્ટુ 2 સબ એરે ઓફ અબાઉટ હાફ ધ સાઇઝ. એટલે કે એક કરતાં વધારે એલિમેન્ટ હોય તો તમારે એને બે સબ એરેમાં ડિવાઈડ કરવાના અડધી સાઇઝના. યુઝ મર્જ સોર્ટ અલ્ગોરિધમ રિકર્સિવલી ટુ સોર્ટ ઈચ સબ એરે. હવે એ જે પાર્ટ પડ્યા સબ એરેના એને તમે સોર્ટ અલ્ગોરિધમની મદદથી તમે સોર્ટેડ કરશો. પછી બે સોર્ટેડ સબ એરેને મર્જની મદદથી તમે બેને સિંગલ સોર્ટેડ લિસ્ટમાં કમ્બાઈન કરશો. એક્ઝામ્પલની મદદથી જોઈએ. એટલે કે એક તમને આપેલું છે 39, 9, 81, 45, 90, 27, 72 ને 18. એને તમે ડિવાઈડ કરશો બે સબ એરેમાં. એટલે કે 39, 9, 81 અને 45. અને બીજો એરે છે 90, 27, 72 અને 80. હવે એ સબ એરેને પાછા તમે ડિવાઈડ કરશો એટલે કે 39 અને 9. પછી તો કે 81 અને 45. પછી 90 ને 27 અને 72 ને 18. હવે એરેની સાઇઝ આપણે બે છે એટલે કે અગેન એ ડિવાઈડ થશે તો કે 39 અને 9. પછી 81 અને 45, 90 અને 27, 72 ને 18. હવે આ તમે જોઈ શકો છો કે લાસ્ટમાં એરેની સાઇઝ 1 છે એટલે એ શું કહેવાય તો કે એ બધા એરે છે એટલે કે 39 છે જે એરેની અંદર એટલે એક જ વેલ્યુ છે તે સોર્ટેડ કહેવાય. એવી રીતે 9 પણ એક એરે છે એની અંદર એ એક જ વેલ્યુ છે એટલે તે સોર્ટેડ કહેવાય. હવે એ બે સોર્ટેડ એરેને આપણે ભેગા કમ્બાઈન કરીએ તો પહેલાં શું કોપી થાય તો કે પહેલાં નાની વેલ્યુ 9 અને 39 કમ્બાઈન થયું. એવી રીતે 81 અને 45માં શું થાય તો પહેલાં 45 કોપી થાય પછી 81. હવે 19 ને 27 તો 27 અને 90. લાસ્ટ બે વેલ્યુ છે 72 ને 18 એક એરેમાં તો પહેલાં કોપી થશે 18 અને 72. હવે બે સબ એરે 9 અને 39 એક એરેમાં છે અને 45 અને 81 તે કમ્બાઈન થશે એક એરેમાં એટલે પહેલાં 9, 39, 45, 81. બીજો એરે 27 અને 90 ને લાસ્ટ 80 ને 72. તો બંને એરેમાં જે નાની વેલ્યુ હશે પહેલાં કોપી થશે એટલે 18 પછી છે 27, 72 અને 90. હવે એ બે એરે છે એમાંથી પાછો એક સિંગલ એરે ક્રિએટ થશે સોર્ટેડ એરે ફાઇનલ આપણો. એટલે 19, 18, 27, 39, 45, 72, 81 અને 90. એટલે કે બે સોર્ટેડ એરેમાંથી કમ્બાઈન થાય છે એક સિંગલ એરે બરાબર કે જે ફાઇનલ સોર્ટેડ હોય.
હવે આપણે જોઈએ કે બે સોર્ટેડ એરેમાંથી આપણે એક સિંગલ સોર્ટેડ એરે કઈ રીતે ક્રિએટ થાય છે કે એક્ઝામ્પલ લઈને એની પહેલાં એની આપણે થિયરી જોઈએ. The merge sort algorithm use a function merge which combines the sub array to form a sorted array. તો કે merge sort algorithm શેનો યુઝ કરે છે તો કે એક ફંક્શન merge નો કે જેની મદદથી બે સબ એરેને sorted કરે છે. While the merge sort algorithm recursively divides the list into smaller lists, the merge algorithm converts the list to sort the element in individual list. Finally, the smaller lists are merged to the form one list. તો કે મર્જ સોર્ટ અલ્ગોરિધમ શું કરે છે તો કે લિસ્ટને નાના નાના ભાગમાં ડિવાઈડ કરે છે. To understand the merge algorithm, consider the next example in next slide. Merge two lists to form one list. For ease of understanding, we have taken two sublists, each containing 4 elements. The same concept can be utilized to merge 4 sublists containing 2 elements or 8 sub-elements having element each. હવે આપણે જોયું તો કે બે સોર્ટેડ એરે કમ્બાઈન થાય છે. તો તે કમ્બાઈન કઈ રીતે થાય તે આપણે એક એક્ઝામ્પલ લઈને જોઈએ. તો કે એક એરે છે 9, 39, 45 અને 81. બીજા એરેની અંદર છે 18, 27, 72 અને 90. હવે આઈ કેને પોઈન્ટ કરે છે તો કે 9 ને જેને પોઈન્ટ કરે છે 18. હવે આપણે કમ્પેર કરશું 9ની વેલ્યુને આપણે બીજા એરેની ફર્સ્ટ એલિમેન્ટ સાથે તો કે તે તેના કરતાં લેસ દેન છે એટલે પહેલાં 9 કોપી થશે પછી આપણે આઈની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરશું એટલે આઈ ક્યાં આવી જશે તો કે 39 ઉપર. હવે 39ની વેલ્યુ આપણે કમ્પેર કરશું જે ઇન્ડેક્સ ઉપર જે વેલ્યુ છે તેની સાથે તો 18 સાથે કમ્પેર કરતાં 18 સ્મોલર છે તો 18 કોપી થશે અને જેની વેલ્યુ જે ઇન્ક્રીમેન્ટ થશે એટલે કેના ઉપર આવી જશે તો કે 27 ઉપર. હવે આપણે 39 અને 27 આપણે કમ્પેર કરીએ એટલે કે 27 આપણે સ્ટોર થશે પછી 39. તો આ રીતે આ લોજિક પ્રમાણે ફાઇનલી 9, 18, 27, 39, 45, 72 અને 81. હવે જ્યારે મિડની વેલ્યુ છે તે ગ્રેટર દેન થઈ જાય આઈ કરતાં આપણે આઈની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરતાં કરતાં મિડ કરતાં વધી જાય તો શું કરવાનું તો કે બીજા લિસ્ટના જેટલા એલિમેન્ટ હોય તે આપણે કોપી કરી નાખવાના. તો કે બીજા લિસ્ટમાં હજી આપણે 19 રિમેનિંગ છે તે આપણે કોપી થશે ફાઇનલ લિસ્ટમાં. તો મર્જ સોર્ટ કઈ રીતે વર્ક કરે છે તેનો અલ્ગોરિધમ બરાબર. મર્જ સોર્ટ એરે બીજી અને એન્ડ. બીજી એટલે શું થાય તો કે સ્ટાર્ટિંગ ઇન્ડેક્સ, એન્ડ એટલે લાસ્ટ ઇન્ડેક્સ બરાબર. તો કે આ ફંક્શન રિકર્સિવલી કોલ થયા કરશે જે રીતે આપણે લિનિયર બાઇનરી સર્ચમાં જોયું હતું તે રીતે એટલે મિડ ઇક્વલ બીજી પ્લસ એન્ડ ડિવાઇડ બાય 2 બરાબર. એટલે કે એરે બીજી અને મિડ એટલે પહેલો ભાગ છે તે પાછો કોલ થયો ક્યાં સુધી બરાબર જ્યાં સુધી એરેની અંદરના એલિમેન્ટ છે તે એક એરેની અંદર એક એલિમેન્ટ આવી ન જાય ત્યાં સુધી બરાબર. પછી મર્જની મદદથી જે એક એલિમેન્ટ છે તે બધા મર્જ થઈને એક સિંગલ સોર્ટેડ એરે ક્રિએટ થાય તેના માટેનો અલ્ગોરિધમ મર્જ એરે બીજી મિડ અને એન્ડ જે બાજુનામાં ડિસ્પ્લે થાય છે તેની મદદથી એલિમેન્ટ કમ્બાઈન થાય છે બે સોર્ટેડ એરેમાં હોય તે બરાબર. તો આ હતું સિલેક્શન સોર્ટ, બબલ સોર્ટ, ઇન્સર્શન સોર્ટ અને મર્જ સોર્ટ તેના અલ્ગોરિધમ. થેન્ક યુ ફોર વોચિંગ.